પીરિયડના દુખાવામાં પેઇન કિલર ખાઈને થાકી ગયા છો તો આ નેચરલ ઉપાય ટ્રાય કરો. દર મહિને પીરિયડ આવે અને સાથે સાથે આવે પેટનો અને કમરનો ભયંકર દુખાવો. ઉઠવું ન ગમે, કામ ન થાય, મૂડ બગડી જાય અને આપણે શું કરીએ? પેઇન કિલર ગળી જઈએ અને સૂઈ જઈએ. પણ સાચું કહું ને, આ પેઇન કિલર પ્રોબ્લેમને ફિક્સ નથી કરતી, બસ દબાવે છે. વારંવાર લેવાથી લીવર પર અને ગટ પર પણ અસર પડે છે અને ક્રેમ્પ દર વખતે વધુ ઇન્ટેન્સ થાય છે. બોડી સિગ્નલ આપે છે પણ આપણે સાંભળતા નથી. પણ હવે પ્રશ્ન એ છે, તો કરવું શું? પહેલું, ગરમ પાણીની બોટલ લોઅર એબ્ડોમલ પર 10 થી 15 મિનિટ રાખો. આનાથી બ્લડ ફ્લો વધશે અને મસલ રિલેક્સ થશે. બીજું, મેગ્નેશિયમ રીચ ખોરાક જેમ કે કેળું, બદામ, ડાર્ક ચોકલેટ પીરિયડ પહેલા ખાઓ. આનાથી મસલ ક્રેમ્પિંગ ઓછું થશે. ત્રીજું, જિંજર ટી. સૂંઠ, ગોળ અને પાણીને ઉકાળો. આ ઉકાળો નેચરલ એન્ટી ઇન્ફ્લેમેટરી છે. ચોથું, કોલ્ડ ડ્રિંક, મેંદો અને પ્રોસેસ ફૂડ પીરિયડ વીકમાં અવોઇડ કરો. આ ઇન્ફ્લેમેશનને વધારે છે. તો આ 4 વસ્તુ નેક્સ્ટ પીરિયડ પહેલા ટ્રાય કરજો. ડિફરન્સ ફીલ થશે અને બોડીને કેર આપશો ને તો ક્રેમ્પ્સ પણ ઓછા થઈ શકે છે. અને હા, આ વિડીયો કામનો લાગ્યો હોય ને તો તમારી બેન કે બેસ્ટીને શેર કરજો જેને આ પ્રોબ્લેમ્સ હોય.